સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદો શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને. ભક્ત રત્ન પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, ગયા સમાગમમાં આપણે જોયેલું કે પૂજ્ય સૌભાગભાઈના દેહ વિલય બાદ પરમ કૃપાદેવ પ્રત્યે સત્સંગના વિરહની વેદના જણાવતા લખે છે કે અરે રે, પૂજ્ય જુઠાભાઈ અને પૂજ્ય શ્રી સૌભાગભાઈ જેવા અમૂલ્ય રત્નોની મારા જેવા દુષ્ટ જીવને વિશેષ સમાગમની પ્રાપ્તિ ન થઈ. આપણે શરૂ જ એમ કરીએ કે હું આટલા વખતથી ભક્તિ કરું છું, એમ આપણું વાત જ એમ શરૂ થાય. અહીંયા કે મારી જેવા દુષ્ટ જીવને એમ શરૂ કરે છે. આપણે લેવા ક્યાંક ગયા હોય ને તોય પહેલાં આપણું તો બધું બાયોડેટા ન પૂછ્યું તો કહી જ દઈએ કે હું આટલા વખતથી ભક્તિ તો કરું જ છું, આમ તો બધું સમજે જ છે મને. પછી એમ કે મને આનો અર્થ આમ લાગે છે, તમને શું છે ન સમજાવ તો એમ આપણે એનો અભિપ્રાય પૂછ્યો જ નથી તોય કહી દે આપણને. અહીંયા કહે છે મારા જેવા દુષ્ટ જીવને વિશેષ સમાગમની પ્રાપ્તિ ન થઈ. ખરેખર એવા પવિત્ર મહાત્માઓની મને બહુ જ ન્યૂનતા થઈ પડી છે. તેઓના પવિત્ર ઉત્તમ ઉત્તમ ગુણો મને સદૈવ સ્મૃતિમાં આવવાથી મારું હૃદય ભરાઈ આવે છે. તમે તો પૂર્ણ પુરુષ જ, પણ આ સત્સંગ મને હતો તો હું ત્યાંથી આગળ વધતો હતો. પછી કે સૌભાગભાઈ પત્રમાં, અંબાલાલ શિષ્ય હવે પરખવા જેવું નથી, તમે આપી જ દીધું હશે બોધ બીજ જ્ઞાન, નહીં તો હું આપું તમે કહો તો. કોઈ બોલો કહેતા નથી મેં આપ્યું કે તમે આપજો કે કાંઈ, એ સૌભાગભાઈ નક્કી કરે. અનંતકાલથી જળ જેવો અજીવરૂપ થઈ ચૂકેલ ભવભ્રમણ કરનારને હવે જીવરૂપ કરનાર પરમ પદનો ઉપકાર વેદાય છે. તો હું પથ્થરો હતો, હું જળ જેવો હતો, મને જીવ બનાવ્યો, મને શિવ બનાવ્યો, કેટલો ઉપકાર વેદાય. શ્રી અંબાલાલભાઈ કુપોદોને એક પત્ર માટે ખુલાસો કરી એકરાર કરે છે. આ પ્રતિક્રમણ આ વાંચ્યા પછી, આ ગોખ્યા પછી આપણે આ હિંમત ચાલે નહીં. પત્રમાં લખ્યું છે, સત્સંગ સુધીમાં પત્ર છે. શું જ લખે છે? એક ઘરથી ચાલે તેમ છે, છતાં આખું વિશ્વ ભોગી લેવાની વાસના મારી ઊભી જ છે. આપણે મોટો ફ્લેટ લીધો હોય ને પછી ડુપ્લેક્સ લે, પછી એકાદ ઇન્વેસ્ટમેન્ટ માટે ક્યાંક લઈ રાખે, પછી એમ થાય હવે હા હવે તો ભક્તિ કરીએ છીએ અમે, એમ બે પૈસા વાપરે પણ ખરા, એટલે આમ દાને કરું છું એવું લાગે. પોતાને સર્ટિફિકેટ આપે પછી કે હવે કે મને બહુ લોભ નથી કે એમ કે. અહીંયા અંબાલાલ કહે છે એક ઘરથી ચાલે તેમ છે, છતાં મારે આખું વિશ્વ ભોગવી લેવાની વાસના ઊભી જ છે કે. આ વાંચ્યા પછી આપણે કહી શકીએ ઊભા થઈને કે મને હજી લોભ છે જગ્યાનો, પ્રોપર્ટીનો, જમીન જાગીરનો, આગળ એના કરતા. આ તો કેટલી સરળતા છે કે છે એક સ્ત્રીથી સંતોષાય છતાં આખા જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે વૃત્તિ દોરાય છે. મારે તો એવું કંઈ થતું જ નથી, એટલે કાં મારી દશા અંબાલાલ કરતાં આગળ છે, કાં મને મારા દોષ જ નથી દેખાતા. આંધળાને દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? વેદોદયનો નાશ તો 9મે ગુણસ્થાને કે થાય, સમકિત થયા પછી વેદોદય હોય. સમકિત તો ચોથે, દેશ વિરતિ, સર્વ વિરતિ, અપ્રમત પ્રમત, પછી અપ્રમત ગુણસ્થાનક 7મું, પછી 8મું, 9મે ગુણસ્થાને કે વેદોદયનો નાશ થાય. અંબાલાલભાઈ કોપદો લખીને કહે છે કે એક સ્ત્રીથી હું સંતોષાઈ ગયો છું, છતાં જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે વૃત્તિ દોરાય છે. આપણે આ પ્રતિક્રમણ કરી શકીએ? કુપોદોની તો અંતર્યામી જાણે જ છે, પૂજે છે દેવકીજી મહારાજને. વ્યાખ્યાનમાં કેટલા આવે છે એટલે રાજી કે બાયોડેટા પૂછ્યો મને, 800 થી 1000 કે. એ જમાનામાં મુંબઈમાં 800 થી 1000 સ્ત્રીઓ આવે છે, આવે જ ને, એકલા પુરુષો થોડી હોય. એમાં મહાવીર જયંતિ હોય તો
પર્યુષણને પાંચમે છે ગરચોળા ને હીરા ને મોતી ને મેકઅપ ને બધું, અત્તરની સુગંધ આવે ને એ કોકને એમ થાય હું ધ્યાનમાં છું, એનું આત્માની સુગંધ આવે છે, મગમગતું હોય બધું. એમાં ચંદન મોગરા અગરબત્તીના ધુવાડા કર્યા હોય, પછી ધડિંગ ધડિંગ બેન્ડ વાજા, એટલે બધી પાંચે ઇન્દ્રિયો એકદમ સતેજ થઈ ગઈ હોય. વૃત્તિ વિક્ષેપ પામે છે, હા કે તો હાથ કપાય. બાજુ શ્રાવકો ઊભો હોય ને, બધું બીજા જુનિયર સાધુ ઊભો હોય, અને બહારથી તો ગુરુવાસમાં કોપોલ છે, કેમ કહી શકાય? ના પાડે તો આ તો અંતર્યામી છે, ખોટું કેમ બોલાય સાધુ થઈને? હવે મૃષાવાદ પાપ સ્થાનકના તો પચકાણ લીધા છે જાવ જીવાના, કે મરું ત્યાં સુધી હું ખોટું નહીં બોલું. ત્રીજો રસ્તો અજમાવ્યો પછી તમને કેમ રહે છે હીરા મોતીમાં? અમને કાળકુટ વિષ લાગે છે. એટલે હવે કયો, હવે તમને શું લાગે છે? પછી લખે છે પત્રમાં કે વૃત્તિઓ મને નડે ને, હુમલો કરવા આવે ને, હવે લક્ષ્મણ રેખા ઓળંગતી નથી, કે હું તમને યાદ કરું છું, રાજ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, અને વૃત્તિઓ પાછી ભાગી જાય છે, લજ્જા પામીને પાછી ભાગી જાય છે. આવે છે કે તમારું નામ લઉં છું એટલે ડરે છે, કે જો હા કહી દઈશ મારા સ્વામીને, ખેર નથી તારી. નાનો છોકરો એમ કે મારી બાને કહી દઈશ, મારા પપ્પાને કહી દઈશ કે તમારું નામ લઉં છું, અને વૃત્તિઓ લક્ષ્મણ રેખા ઓળંગતી નથી. પછી લખે છે હું વેશને સાધુપણું માનતો. તો આપણે માનીએ જ છે ને વેશને સાધુપણ. હજી આપણું ગયું છે બરફને જેમ ઓગળી જાય તરત જ. કેમ? દોરો જોઈએ, માદળિયું જોઈએ છે, એટલે હું વેશને સાધુપણું માનતો હતો. લખે લિખિતનમાં, લિખિતન લિંગધારી દેવકરીના પ્રણામ. આ બહારથી દેખાય જ ને, લિંગધારી જ છું. આ પ્રતિક્રમણ થાય. આપણે હજી ગુનાનો એકરાર કરવા તૈયાર નથી, એકલા ગોપાલદોની સામે. ક્ષમાપના બોલી, ખાલી નાઈ ધોઈને ક્ષમાપના ઊભો રહે ને 5 મિનિટ ખડગાસનના ચિત્રપટની સામે હલ્યા વગર, તો ખરો કહેવાય. ઉછાળ મારે સરોવરની જેમ મોજા બધા સંકલ્પ વિકલ્પમાં મનમાં. 5 જ મિનિટ ખાલી ઊભો રહેતો હલ્યા વગર કૌશદમાં. એક ઘરથી ચાલે તેમ છે છતાં આખું વિશ્વ ભોગી લેવાની વાસના ઊભી છે, ને એક સ્ત્રીથી સંતોષાય છતાં આખા જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે વૃત્તિ દોરાય છે. આ પ્રકારનું પ્રતિક્રમણ, આલોચના કે ક્ષમાપના કરી લીધું. કેવું સરળ! પણ આ પરમાત્માનું મુખ્ય લક્ષણ છે જ્ઞાની પાસે, સરળપણું. વ્યવહારમાં નહીં, ને વ્યવહારમાં ભોળ ગણાય, લૂંટી લોકો. વ્યવહારમાં ભોળો બાળો હોય ને તો બહુ તો દેવલોકમાં જાય, પછી ગધેડો થાય પાછો. પરમાત્મા વિચક્ષણા ઉપયોગ સહિત આજનો દિવસ જો સરળતાપૂર્વક પસાર થાય તો મંગલદાયક. પોષમાળામાં લખ્યું છે. એટલે બધું જાણે છતાં સરળ રહે. એને ખબર હોય કે હાથ જોડીને બેઠો છે પણ મને મારી અદેખાઈ કરે છે, તોય સરળ રહે. બધા નમસ્કાર કરે ને એટલે એને નમસ્કાર કરવા પડે ને બધા, પણ મનમાં એને ખબર હોય, ઈર્ષ્યા થતી હોય. આ બહુ બહુ ગહન વાત છે. આ બાબતમાં ઘણો ઊંચે ચડે અધ્યાત્મ, પછી ઈર્ષ્યા જાય. 179માં પત્રમાં કોપોદે લખ્યું છે, ગૂંઠણા ચડી ગયો છે, એને તીર્થંકર નામકર્મ બાંધ્યું છે, એટલો ઉપર ચડ્યો છે. વિશુદ્ધિ સ્થાનક સેવે છે. દિગંબર આમના પ્રમાણે 16 કારણ ભાવના સેવે છે. ક્ષાયક ભાવે ન હોય ને તો હજી સામેવાળાની ઈર્ષ્યા આવી જાય. ના, આપણને કાંઈ એવું નથી. આપણે તો બધા રાજભક્ત સરખા છે. મનમાં લાય લાગી હોય, એને તો વચન બધું ખોલ્યું જ ન હોય તોય, અરે એવા હોય આખું કોપલનું નામે ન આવડતું હોય તોય ઈર્ષ્યા કરે. 179માં પત્ર છે, કોપલદેવ સૌભાગભાઈને લખેલો છે. ખાલી 3 જ લીટીનો પત્ર છે, 3.5 લીટીનો. 16 ભાવનાઓથી ભૂષિત થયેલો, 16 કારણ ભાવના, તીર્થંકર નામકર્મ બાંધવાની ભાવના છે. શ્વેતાંબરમને 20 વિશુદ્ધિ સ્થાનક કહેવાય. એમાંથી ઘણા બધા સ્થાનક એ સેવે છે, એટલે એટલો આગળ વધી ગયો છે. એટલે બહારથી તો સમકીતી જ લાગે ઘણાને, તો મુમુક્ષુ નહીં, સમકીતી જ લાગે. છતાં પણ પોતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાયો છે, એને એમ છે મારી જેવો કોઈ નહીં. ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સર ભાવ આવી ચાલ્યો જાય તો તેને ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતો, નિયમા છે. આટલો ઉપર ચડ્યો છે, પણ એને ખાલી સંજલન સૂકા ઘાસને જેમ ભડકો બળીને વયો જાય.
આ મારા કરતાં આગળ છે, ઈર્ષ્યા થાય, તરત જ વયો જાય ભાવ. કોઈ બધું કે આ ક્ષાયક ભાવ નહોતો એને, આ બધા ગુંઠણે ચડ્યો તો આ ઉપશમ ભાવ છે. કર્મગ્રંથમાં દાખલો આપે છે ઉપશમ ભાવ. સાપને સાણ સાથે પકડ્યો છે, દબાવી રાખ્યો છે, હમણાં થોડો ઢીલો કરે ને ડંખ મારશે કે પડી જાય, સમકીતે વમી નાખે હોય તોય. બીજો દાખલો આપ્યો છે કર્મગ્રંથમાં. અંગારો બળી રહ્યો છે, માથે રાખ આવી ગઈ છે, પવન નથી, એ દૂરથી રાખ જ લાગે છે, અંગારો ભડકો નથી. પવનનો સુસવાટો આવે ને રાખ ઉડે, ભડકો થાય, ભૂમ, સળગાવી દે તરત. ઉપશમ દબાવેલું જ છે ખાલી. ઉપશમ સમકીતે હોય. ઉપશમ વાળો શ્રેણીએ માંડે ઠેઠ ચડી જાય 11મા સુધી, પછી પડે પહેલા ગુંઠણે આવી જાય, કે બીજે સાસ્વાદન અટકી જાય. પણ ગુરુનો આશ્રિત હોય, માથે રાખ્યા હોય, 12મા ગુણસ્થાનકના છેવાડા સુધી, 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી માથે હોવા જ જોઈએ, તો વાંધો ન આવે. એ તો ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો સીમ ભણી, દિશે રસ્તો સહેલો, ભવ શીખણી અંત અઘરો. અને જેટલો વધારે ચડે ને એટલો વધારે પડે ને. પછી કોઈ ગ્રાઉન્ડ ફ્લોરમાં જ પડી જાય તો ક્રેક ફ્રેક્ચર આવે, પણ 25 માળથી પડે તો શેષ જ ન જડે, કટકા થઈ જાય. ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ, એ તો કૂવો છે, શિખર હતું જ નહીં, એ ચડ્યો જ નહોતો, એ પડતો જ તો પણ એને ખબર નહોતી. અંબાલાલભાઈ કુપોલદેવ પાસે એકરાર કરી લે છે. માર્ગ આખો પ્રભુશ્રીજીને અંબાલાલભાઈના નિમિત્તથી મળ્યો છે, છતાં કુપોલદેવ લખે અંબાલાલથી આ પત્ર વધારે સમજાશે તોય કે હું તો આવો છું. આરસી કેટલી ચોખ્ખી થઈ જાય પછી કહેવું જ પડે ને કુપોલદેવને કે અંબાલાલ પરમ પદને પામશે. ફિકર લે, બધું સોંપી દીધું. એટલે અંબાલાલભાઈને ફિકર કુપોલદેવને, અબ સૌંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં. કેવું સરળપણું. પોતે મનમાં એકલા એકલા પણ આવી નક્કર હકીકતનો સ્વીકાર કરી શકે. કુપોલદેવના ચિત્ત કોઈને કહેવાનું નહીં. અંબાલાલભાઈ લખ્યું ને એવું આપણે કુપોલદેવ સામે મનમાં કોઈ નથી, ઘરના કોઈ નહીં, કે મને જમીન જાગીરમાં હજી મોહ થાય છે બહુ. કુપોલદેવને કહીએ જ આપણે, એ તો કરવું જ પડે ને, વ્યવહાર લઈને બેઠા જ ને. તો વ્યવહાર ક્યારે નહોતો? કૂતરો બિલાડો ભૂંડ હતો ત્યારે, ચક્રવર્તી નગર શેઠ રાજા હતો ત્યારે વ્યવહાર નહોતો. વ્યવહાર ક્યારે નહીં હોય? જ્યારે છોડશે ત્યારે, ત્યાં સુધી રહેશે જ વ્યવહાર. આ દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? આ દોષ જોયા એ બધા તરી જાય. આ અધમાધમ અધિકો પતિત સકલ જે એનો અર્થ છે. આ કુપોલદેવ પ્રત્યે અંબાલાલભાઈ પત્ર લખ્યા છે ને, એ બધા પત્રો ભેગા કરીએ ને તો 20 દુહાની એક ગાથાના અર્થ છે. મેં કાઢ્યા છે ને બનાવ્યું છે, એક ગાથાનો અર્થ છે. એ કુપોલદેવ જે લખ્યું હોય એ જ લખીને એ ગાથાનો અર્થ, આખા 20 દુહાનો અર્થ આખી ટેક્સ્ટ બુક તૈયાર થઈ જાય. પાછી તૈયાર અંબાલાલભાઈ અર્થ કરે એવું થાય ને. અધમાધમ અધિકોપતિતનો અર્થ છે. દીઠા નહીં દોષ તો તરીએ એનો અર્થ છે. પોતે મનમાં એકલા પણ આપણે આવી નક્કર હકીકતનો સ્વીકાર કેટલે અંશે કરી શકીએ છીએ, એટલે ખબર પડે કે આપણે કેટલા મુમુક્ષુ દશામાં છીએ, પરમાત્મા કેટલા આગળ વધ્યા છીએ આપણે. ઘણી વખત તો આવા પ્રકારની ભૂલ થતી હોય પણ આપણને લક્ષ્યમાં જ ન આવે. મને એવું કંઈ થતું જ નથી, કેમ કે એને ખબર જ નથી કે મને આવું થાય છે કે નહીં. હજી એટલું મોહ નિંદ્રામાં છે કે સૂઈ ગયો હોય ને, ઘસાડ ઊંધડો કરડી જાય ને એટલે પથારી ઓછાડ બધું લાલ થઈ ગયું, લોહી હોત નીકળ્યું, એને ખબર જ ન હોય. પછી સવારે કાં બધું લાલ કેમ થઈ ગયું, પછી ખબર ઊંધડો કરડી ગયો છે. એ ઘેનમાં છે ને એટલે એને ખબર જ નથી, કપાઈ ગયો તોય. અનંતકાલથી મોહ નિંદ્રામાં છે, આજુ ભાવ નિંદ્રામાં. એટલે કુપોલદેવે કહ્યું પુષ્પમાળાના પહેલા વાક્યમાં, ભાવ નિંદ્રાથી હવે જાગો. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? દોષ દીઠા મરું માતાએ. હું ખોટો મોહ કરું છું. કોણ કોની માં ને કોણ કોનો પુત્ર. તરત જ કેવલ્ય જ્ઞાન થયું. સમકીત ક્યાં? કોકે બ્રહ્મચારીજીને પૂછ્યું કે મરુ માતાનો જીવ નિગોદમાં હતો, પછી કેળમાં આવ્યો, કંથરના કાંટા ઘસાતા હતા, મનુષ્ય થઈને સીધા મોક્ષે વહી ગયા. એમ કે યોગીઓ સંકિત માટે બહુ ઝૂરે છે,
436 લખ્યું તો હાથમાં નથી આવતો. તો મારું માતા એવું કું કરેલું એવું કે નિગોદ એકેન્દ્રિય કેળમાં વનસ્પતિમાં અને સીધો મોક્ષ માણસ થઈને. એમ કેમ? તો કે એને કોઈ સત્પુરુષની આશા તો નહોતી કરી, એમ શાસ્ત્ર કહે છે. એટલે આપણે કેટલી આશાતના કરીએ છીએ સત્પુરુષની, અવહેલના કરીએ છીએ અનંતાનુમંદમાં. એટલે અસત ગુરુને માને ને, અસત દેવને માને ને, અસત ધર્મને માને ને, એટલે સત ધર્મ, સતદેવ અને સદગુરુની આશાતના અવહેલના કરે છે. અને પોતાની સંસાર વાસના પરિચ્છેદ થતી નથી અસદગુરુ પાસેથી. એ માને છે કે મારો સંસાર સીમિત થાય છે, હું ધર્મ કરું એટલે હું નાચી લઉં, ગાઈ લઉં, કૂદી લઉં. સંસાર વાસના પરિચ્છેદ પામતી નથી, છતાં એ માને છે. આ અનંતાનુમતિનો પ્રકાર છે. 459 છેલ્લો ફકરો વ્યાખ્યા આપી છે અનંતાનુમતિની. વ્યવહારમાં ઘણું કરીને સંસારિક ક્રિયા અનંતાનુમતિ ન બંધાવે. 459માં, 613માં અને 522માં સમજાયું છે કે અનંતાનુમતિ અહીંયા બંધાય છે ધર્મના ખાતામાં. ના, અમે ધર્મ કરીએ જ કંઈ, પણ અમે કંઈ ખાટકી નથી, અમે જૈન છે એમ કે ઘણા. કંઈક વાત આવે ને એવી યત્નાની કે જીવદયાની, અભક્ષ ભક્ષણની, અમે કંઈ મુસલમાન નથી, અમે જૈન છીએ. તારી થાળી બતાવે એટલે ખબર પડે રવિવારને દિવસે બપોરે ને સાંજે કે જૈન છો કે કોણ છો. એક હાથમાં પૂજાનો ડાબલો હોય, બીજા હાથમાં મોબાઈલ ને લાકડી હોય, જતો હોય પૂજા કરવા જાય ને ફૂલીને, પાછો આવે ને ત્યારે બિસ્કિટનું પેકેટ લઈ આવે હાથમાં, ડુક્કરની ચરબીનું. અને છોકરાને ચોકલેટ આપવી પડે ને, તો એ દાદા કરે ને, તો ફોટો પાડવા દે ને, અને જૈન થઈ ગયો. ત્યાં તીર્થંકર સ્વીકારે પ્રાર્થના એની. એ જીન થઈને જીન આરાધે તો પૂજા સ્વીકારે, તો સહી જીનો રોવે રે. અને ચટકો નથી લાગ્યો, ભૃંગી લીકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. કોણ કોનો પુત્ર ને કોણ કોની માત, અને કેવલ્ય પ્રગટું. દોષ દીધા ગૌતમ ગંડરે કે હું વિતરાગીનો મિથ્યા રાગ કરું છું. પહેલા તો બોલ્યા, મને સાથે ન લીધો તો વાંધો નહીં, મને કહેવું તો તું, તમે કહેતો હું સાથે ન આવત. એટલી બધી નિર્દયતા. એમ શાસ્ત્રમાં ઉપદેશ બોધ માટે વર્ણન આવે છે કે ભગવાન મહાવીરના નિર્વાણની વાત ખબર પડી ને એટલે ગૌતમ ગંડરે પોક મૂકીને વીજળી થઈ, આ વાદળા ભટકણા. એટલે કોને પૂછીશ પ્રશ્ન હું, કઈ બનતે ભગવંત, ઉત્તર મુજ કોણ આપશે, કઈ ગોયમ ગુણવંત. મને જવાબ કોણ આપશે, હું કોને પૂછીશ હવે. અંબાલાલભાઈ કહે છે ચૈત્ર 5મના સમાચાર આવ્યા એટલે તમે જ નિર્દયતા વાપરી તો હવે દયાળુ કોણ થશે. હું જઈશ ક્યાં? પછી ગૌતમ ગંડર સવળી આવ્યા, હું વિતરાગીનો મિથ્યા રાગ કરું છું. એ ભગવાન બહુ ભૂલી ગયો, કેવળ જ્ઞાન થઈ ગયું. મારે આવું ન કહેવાય તમને કે મને હારે કેમ ન લઈ ગયા. એ તો વિતરાગ છે, એ લઈ જાય. જેને જવું હોય દોડે પાછળ, એ લઈ જાય. ઈડર ચડવાનું હતું ને, ગોપાલ તો દોડે છે, કાંટા ઝાખરા, ત્યારે પગથિયા તો હતા જ નહીં. આમાંથી એકાદ સાધુને પાછળ મૂકી જશે કે એમાં ઠંડી ભાઈ. ગોપાલ તો પાછળ ઉપર પૂછ્યું, મુનિ ઠંડી ઉડાડવી છે કરમની. મોહનલાલજીમાં એકાદને નક્કી પાછળ મૂકી જશે કે જેને જવું હોય જાય. દોષ દીઠા લલ્લુજી મહારાજે પરમ કુપાલદેવ સમક્ષ એકરાર કર્યો. પેલા કહેવા ગયા કુપાલદેવને કે મેં 1.25 મહિનાનું છોકરું ઘોડીએ રડતું મૂક્યું છે, 82 વર્ષની માં મૂકી છે અને 25 વર્ષની સ્ત્રી મૂકી દીધી છે. હું સાધુ થયો છું. કુપાલદેવ પ્રભુથી લખાવે છે ત્રાડુ ક્યાં, તમે સાધુ છે ને? તરત જ પ્રભુથી કહે છે હું સાધુ નહીં. ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં. તરત જ કુપાલદેવ કહે છે હવે તમે સાધુ. અહંભાવ વયો ગયો ને કે હું સાધુ છું. સાધુ ક્યાં થવાનું જ છે? આચાર્ય ઉપાધ્યાય થવાનું જ નથી, આત્મા થવાનું છે. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. વચનામૃત 664. તરત જ પ્રભુશ્રીને સમજાઈ ગયું આખું વચનામૃત. એ તો પછી છપાણું ત્યારે જ સમજાઈ ગયું. હું સાધુ નહીં કે આપણે જાહેરમાં એમ ઊભા થઈને બોલે તો કે હું મુમુક્ષુ નથી એમ બોલે, એમ કોઈ કહેતો આ મોટી સભા પર પર્યુષણનો છેલ્લો દિવસ હોય, બધા બેઠા હોય, શિબિર હોય, બધા
100-150 આવ્યા હોય બધા, કે પહેલી લાઈનમાં માઇકમાં બોલતો ઊભો થઈને કે મારું નામ આ છે, મારું ગામ આ છે, ને હું મુમુક્ષુ નથી, હું જમવા આવ્યો છું, બોલી શકે કોઈ? આપણામાં તો હિંમત નથી એવું કહેવાની કે હું સાચો મુમુક્ષુ છું કુપોલદેવ. બહુ મોટી ડિગ્રી છે. મોક્ષની ઈચ્છા, મોહાશક્તિથી મૂંઝાય એનું નામ મુમુક્ષુ. વચનામૃત 254. આપણે ક્યાં મોહાશક્તિ મૂંઝાણા? વાત એ આવે ને એવી પૈસાની, સત્તાની, હજી હાથમાં આવ્યું ન હોય તોય આનંદ આવે. આપણે જ પૈસા ભર્યા હતા વીમાના 20-30 વર્ષથી. મેસેજ આવે ખાલી કે 18 તારીખે તમારો વીમો હવે પાકે છે. આપણા જ પૈસા હતા, એણે રાખ્યા, વાપર્યા આટલા વખત, ટુકડો થોડો કમિશન આપીને, તોય આનંદ આવે કે મારો વીમો પાકે છે, પોતાના જ પૈસા. ગોપાલભાઈને માનવા એટલે ગોપાલભાઈ ઊંચી જાતના કાંકરા છે પૈસા. તો પૂછે તમે કેમ કમાવા ત્યાં ગયા? એ કમાવા ક્યાં ગયા હતા? એ કર્મ ખેરવા ગયા હતા ત્યાં. એટલે જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને વ્યવહાર સંકેત ઓછામાં ઓછું થાય ને પછી જ ખબર પડે. હું સાધુ નહીં. ગોપાલભાઈ કે હવે તમે સાધુ. પરમ ગોપાલભાઈ સાધુપણાથી નવાઈ ગયા અને પછી તો કહે છે ડૉક્ટર પ્રાંજલ મહેતાને, આગા ખાનને બંગલે, આ ચોથારાની વાનગી છે. એટલે ડૉક્ટર પ્રાંજલ મહેતા ઊભા ઊભા પગે લાગ્યા એને, આમ પેન્ટ શર્ટ શૂટ પહેર્યું હોય, ટાઈ બાય હોય તો. ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા પાછા, અને વકીલે હતા પાછા. ગોપાલદેવે એને કહ્યું, ઉતર્યા હતા ને ત્યાં દાંતણ મગાવ્યા, 1 રૂપિયાનું આખું જોડી આવે ત્યારે, અરે 1 આનાની જોડી આવે, 1 રૂપિયાની જોડી તો મેં લીધેલી છે, એમાં ઉપરથી 2-3 આપે પાછા, રેગ્યુલર ઘરાક હોય એટલે. એટલે પૈના દાંતણ આવે ને, એટલે ગોપાલદેવ કહે છે સોમા કાકાને, જેવા પ્રાંજલને બતાવી આવો જરા, આનો ભાવ કઈ નહીં કે જો અભિમાન પ્રમાણે આખી જિંદગી જશે અભિમાન કરીને, તો બાવળિયામાં જન્મવું પડશે પછી. ત્યાં પૈના આટલા દાંતણ આવે છે, બતાવી આવો. એ તો થોડા દાંતણ કરતા હોય, તો બ્રશ જ કરતા હોય ને, બેરિસ્ટર હતા, ડૉક્ટર હતા, એને ભાવ કહી આવો ને બતાવી આવો કે દાંતણ, કે કશાય કરશો ને સામે ભગવાન બેઠા છે. એના ફોટા એવા છે ને, શૂટ બૂટ પહેર્યું અને ગોપાલદેવ બાજુમાં ખુરશીમાં બેઠો હોય, પ્રભુશ્રી હાથ જોડીને નીચે બેઠો હોય. ગોપાલદેવ કહ્યું નહીં નીચે બેસો, એમ બોધ આપ્યો, પાત્ર જેવું સમજદાર કોઈ ઈશારા કાપીએ. 33 આશાત ન થાય. સત્પુરુષની આગળ તો બેસે જ નહીં, આગળ ચલાય નહીં, એની બાજુમાં ન બેસાય અડોઅડ, એની પાછળ. અને આસન એક લેવલનું ન ચાલે, ઉપર તો ચાલે જ નહીં, કદાચ સરખું કાં નીચે હોવું જોઈએ, એ તો આશાત ના થાય. 33 આશાત ના, વ્યવસ્થિત બધું લખેલું છે. પ્રભુશ્રી એક પણ આશાત ના કરી છે, બ્રહ્મચારી એક પણ આશાત ના પ્રભુશ્રીજીને કરી નથી. બાપા આમને ને આમ, પ્રભુશ્રી પાસે તો ભાષાના પૂતગલ જ નહોતા. બાપા ખોપશમ ન કહેવાય, ક્ષેવપશમ કહેવાય, એમ બોલ્યા નથી. લખે ક્ષેવપશમ, કહે નહીં પ્રભુશ્રીને કે ખોપશમ ન કહેવાય એમ. વનો વેરીને વશ કરે, બાપા એમ નહીં, વિનયથી વેરી વશ થાય એમ નહીં. લખે વિનય એમ, પ્રભુશ્રીના બોધમાં આમ આવ્યું, પણ બોલ્યા વનો, બાપા આમ નહીં. એક પણ આશાત ન કરી નથી એણે. આપણે તો ભૂલ સુધારવાની બહુ મજા આવે, બીજાની આનંદ આવે કે મેં. પરમ ગોપાલદેવે સાધુપણાથી નવાઈ જાય અને ચોથારાના મુનિ બનાવી દીધા. 5મા ચોથારાના મુનિ. કોકે પૂછ્યું તો દીક્ષા ક્યાં લેવી આ કાળમાં? તો પ્રભુશ્રી પાસે એક ભાઈને ગોપાલદેવ કહે, એવા કોઈ સાધુ છે મારે દીક્ષા લેવી હોય તો? એક ભાઈ ગોપાલદેવને પૂછે છે, તો કે છે ને, મુનિ લલુજી પાસે જાઓ કે. અને મુનિ લલુજીને કહી દીધું કોઈને દીક્ષા નહીં આપવાની. એટલે પાત્ર ન હોય તો જ ને, નહીં તો કહે ને, પોસ્ટકાર્ડ લખી નાખે કે એક મોકલું છું, આપજો દીક્ષા. પ્રસંગ બનેલો છે, રોજ ચેલાને હારે લઈ જાય પ્રભુશ્રીજી ઝવેરબિયાને ગલ્લે, કે આ ચેલો છે ને અધિકારી છે એવું લાગે છે, એને આપવી છે. ગોપાલદેવ ખુલાસો કરે છે
મુનિ મુનિ તમે એને દીક્ષા આપતા નહીં. દેવકંજ ચેલો મૂંડો હોય ભલે મૂંડ્યો 6 મહિના વયો ગયો. પ્રભુથી શરણાપન હતા એટલે એની જવાબદારી ગોપાલદોને હતી. સૌભાગભાઈ શરણાપન હતા, એની જવાબદારી ગોપાલદોને હતી. ભગવતનું સંભાળશે, જેવું પોતા પણ મૂકશે તો પોતા પણ મૂકી દીધું તો ગોપાલદો સંભાળે. હું કરું, છોકરાનું પોતે ધ્યાન રાખે ને ભગવાને ધ્યાન રાખે. તો કે તું જ રાખ ને, મારે ટાઈમ નથી. સોંપી દે તો ધ્યાન રાખે. વૈષ્ણવમાં પ્રસંગ છે નરસિંહ મહેતા. વિષ્ણુ ભગવાને નરસિંહ મહેતાની પરીક્ષા કરવા માટે રૂપ બદલાયું અને નરસિંહ માગવા આવ્યા. લોટ આપે ને બાવાને, અતિથિ દેવો ભવો, બધા કોઈ પણ જાતનો હોય. બાવાજી આવે એટલે ચપટી, પૈસાવાળો હોય તો ચોખા આપે, ઘઉં આપે, નહીં તો બાજરી તો આપે જ મુઠ્ઠી, કે લોટ આપે. તો માગે છે કે આટલું નહીં, છોકરો આપ. છોકરો આપ્યો નરસિંહ મહેતાએ. જાતા નથી હજી બાવાજી. શું જોઈએ બાવાજી? તો કે પત્ની આપી દે. નરસિંહ મહેતા પત્ની, કે ભલું તું ભાંગી જજા. પરીક્ષા કરેલી કે આપે જ કે નહીં. બધું સોંપી દીધું ને, હવે એ સંભાળશે. પછી કુંવરબાઈનું મામેરામાં પછી કથા છે લાંબી. તારો બાપ ભિખારો કે આણામાં શું લાવશે? સગાળસર શેઠનું રૂપ લઈને આવે છે કે ગાડાની લાંબી લાઈન. ત્યારે તો બધો માલ લાવ્યા છે, બધા વાસણ કુસણ, સૂકો મેવો, કપડાં ને બધું. પાર્કિંગની જગ્યા જ નથી ગાડાને કે સગાળસર શેઠ. શ્રીકૃષ્ણ ભગવાન, શ્રીકૃષ્ણનું રૂપ ગોપાલ લખ્યું છે. પરમાત્માએ ભક્તની ઉપરવટ થઈને તેને પરચા પૂરા કર્યા છે. ત્રિકમજી ત્રિવડમાં રહેજો, દ્રવ્ય ત્રણું છે કામજી કોર પડે. આ તો પ્રેમાનંદે લખ્યું. નરસિંહ મહેતાએ માગ્યું નહોતું કાંઈ કે ત્રિવડમાં રહેજો, મારે દ્રવ્યનું કામ છે, છોકરી પરણાવી છે. આ તો પાછળના કવિએ લખ્યું છે. એને તો ઝેરનો કટોરો લઈને ગઈ હતી મીરાબાઈ. ઝેર તો બધા જાણી નથી પીધું. પાછળના કવિઓ નાખ્યું. નાચવું હતું એટલે પગ ઘોઘરું બાંધ મીરાબાઈ નાચી રે. એ ભક્તિ સ્તવનમાં આવે. પછી એ પાછળના કવિઓએ, દુથિસ્થ કવિએ ઘૂઘરા પહેરાવી દીધા ભક્તને. એ તો જોગણ બની હતી, મીરા જોગણ બની. એ ઝેરનો કટોરો લઈને ઘૂઘરા લઈને ગયો હોય જંગલમાં કોઈ? આ સમજાય નહીં. એટલે ભક્તિનો પ્રકાર ગણે. ભક્તિ સંગીત સાંજના 6 થી 9 ભક્તિ સંગીત છે. આજે પર્યુષણનો છેલ્લો દિવસ છે ને, એટલે ભક્તિ સંગીત. રામને રહીમ ભેગું થાય, મહમ્મદ ને મહાવીર. ગોપાલ લખ્યું ગાયન તો વિલાપ તુલ્ય છે. ધડિંગ ધડિંગ આ ભક્તિનો પ્રકાર હોય. પછી એટલું ધડિંગ જેટલું જોરથી કરે જલ્દી કર્મ ખપે એમ. એટલે ઓલો કાંઈ વાત હોય ને, શ્લોક 17 ભેદી પૂજા હોય કે 12 વર્ષની પૂજા હોય, એ કંઈ સંભળાય જ નહીં પછી. અને જેને ખર્ચે હોય ને પૈસા, ઈશ્વરો પહેલા લાઈનમાં હોય ને મહાજન કે બીજી, હજી જોરથી એમ ઓલાને પૈસા લેવાય જોરથી. નહીં તો બીજી વાર કોણ બોલાવે જોરથી ન ગાય તો ચાલે છે. બહુ સારી ભક્તિ થઈ કે 50,000 રૂપિયા લીધા કે 2 કલાકના. એટલે ફાયદો થાય કોને? એ ગાવાવાળાને. ક્રિયા વાંધણી છે જ નહીં ને, એને તો ફાયદો થાય. જેણે કર્યું એની કર્મનું ફળ તો મળે, દંડ મળે. એમાં જે અનુમોદન કર્યું એને મળે ફળ. એમ કે ને બહુ સારી ભક્તિ હતી, અનુમોદન કર્યું ને, વખાણ કરે એને ને, એટલે એને ગમે જ ને. કૃતકારિત મોદન કરી કે બધી મર્યાદા છોડી દે છે આજે. અંબાલાલભાઈ લઘુત્વભાવે લિખિતનમાં પોતાને અલ્પ બુદ્ધિ, આગમના અભ્યાસ હતા પૂરા. અલ્પ બુદ્ધિ, અલ્પજ્ઞ, હું ઓછું જાણું છું, અધમાધમ, 20 દુઆ પરિણેમાં સાધન કરશો શું? એને સાધન કામ આવી ગયા. અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હું આ નિશ્ચય આવે એટલે સાધન કામ આવે ને. 21 વર્ષની ઉંમરે, 22 વર્ષની ઉંમરે ખંભાતની બજારમાં જતા ને લોકો અદબ જાળવતા એમ કે છે. એવા મોટા માણસ હતા એ આવું લખે છે. એ લોટો લઈને ઊભા હોય ને કોપો તો લઘુશંકા જાય કેવું લાગે? ખંભાતના લોકો જોઈ જાય તો મારે મારા ભગવાનને સેવા કરવી છે, વયા વચ કરવી છે. હું અલ્પ બુદ્ધિ, અલ્પજ્ઞ, અધમાધમ, દીન છોરું, આવું બધું લખે. ગણધર તુલ્ય પાત્રતા બીજા મહાવીર પાસેથી કેળવી. આશ્રય ભક્તિ, દશા અને
પ્રભાવનાનું ગણધર જેવું કામ કર્યું. જોઠાભાઈ પાસેથી કુપોલદેવ લિખિત બોધપત્રો વાંચ્યા અને તેઓ વિશે જાણ્યું કે ત્યારથી જ પૂર્વભાવના સંસ્કારને લઈને આ 5-15 વર્ષનું હોય ને લઈને જ આવ્યા હોય. એટલે 10-10 વર્ષ કુપોલદેવ મુંબઈ હતા, કોઈ ઓળખ્યું જ નહોતું, ઘરના કોઈ નહોતા ઓળખ્યા. કુપોલદેવ લખ્યું છે, સત્પુરુષનું ઓળખાણ જો સુલભ હોત તો મોક્ષ અહીંયા જમીન ઉપર જ હોત. બહુ અઘરું છે ઓળખવું. એમાં એની હયાતીમાં તો ઓળખાય જ નહીં. હયાતીમાં તો લાકડાના માર મારે તો ઓછા છે કુપોલદેવ, પછી એના નામના પથરાય પૂજાય કે પૂર્વભાવના સંસ્કાર લઈને પ્રત્યેક સમાગમની જોરણા જાગી અને અલ્પ સમયમાં જ પત્રો મારફત અને પછી રૂબરૂમાં કુપોલદેવનો સમાગમ શરૂ થઈ ગયો. ખેંચીને લાવ્યા સમાગમ. આવવું પડે ભગવાનને ભક્ત પાસે. આજ્ઞા લઈ મુંબઈ જઈ દર્શન સમાગમ થયો અને પછી વધતો ચાલ્યો. પોતે તો સમાજના અગ્રગણ્ય સાધન સંપન્ન અને ધર્મ વિષયક બાબત પણ વિચક્ષણ અભ્યાસી હતા અને જૈન ધર્મની પાઠશાળા પણ ચલાવતા હતા. મોસાળમાં માતા એટલે એની માતાના પિતા લાલચંદ બાપા લાલચંદ વખતચંદને ત્યાં વકીલને ત્યાં દત્તક ગયા અને બેવડી સંપત્તિના ધણી બન્યા. અહીંયા એટલા પૈસાવાળા હતા, ત્યાં પછી ડબલ. દુઃખ ગર્ભિત વૈરાગ્ય કે મોહ ગર્ભિત વૈરાગ્ય લઈને કંઈ કુપોલદેવને વળગ્યા નહોતા કે કાંઈક દોરો મળશે કે માદળિયું મળશે. તો એમ થાય ધર્મમાં ક્યાંક જાય દર્શન કરવા ક્યાંક ફાયદો થાય, મારે ક્યાંક આશીર્વાદ આપે તો ત્રીજી ફેક્ટરી બરોબર ચાલશે. લગ્ન ન થતા હોય, સંતાન ન થતું એટલે જાય બધા ધર્મ સ્થાનકમાં, તકલીફ પડે એટલે. સુખમાં તો કોઈ જાય જ નહીં. સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. એટલે આવી તકલીફ પડે ને એટલે મંદિરે ને બહુ આવવા મળે ને એટલે સમજી જવાનું કે તકલીફ લાગે છે ને, એટલે ભૌતિક માટે આવતો હોય અને મળી જાય તાળામાં ચાવી કે કાંઈ વાંધો નહીં, આટલું કરજે દર શુક્રવારે ઊભા ફલાણા દેવની પૂજા. એને તો કહેવાનું છે ને, એમ ક્યાં વાંધો. અમે ઓલું મહેનત તો કરતો જ, તો બધું ખોટા સાચા ઉપાય તો કરતો જ, તો એમ લાગી જાય. અને યશ નામ કરવાનો ઉદય હોય એટલે આ જશ ખટી જાય. અને ઓલાને પાપાનું મંદિર પુણ્યનો ઉદય હોય એટલે જોતું તો મળે ખરા, અનુબંધ પાપ ન હોય, જાય બહારના ભાવમાં. આખું જગત પરભાવમાં અને પરવૃત્તિમાં વયું જાય છે કુપોલદેવ કે. લગભગ આવું જ થતું હોય ધર્મમાં, લગભગ આવું જ થતું હોય. માંદો હોય, લગ્ન ન થતા હોય, સંતાન ન થતા હોય, પરદેશ ગમન માટે પાસપોર્ટ વિઝા ન મળતું હોય, નવું ઘર લેવું હોય, નોકરી જોતી હોય, લગભગ આવું જ હોય બધું. અમુક એવા 2-5 એવા હોય કે જેની ફળી હોય ને માનતા એ પાછા હોય લાઈનમાં, અરે કે આનાથી વધારે મળે, આ તો આપે છે કે. વાણિયા તો હિસાબ કરે પાછા. 40 રૂપિયા નારિયેળમાં શું ન થાય? તો 40 રૂપિયા નારિયેળ નહીં, આત્મા મૂકી દીધો તે સત ગયું, તારું સત વહી ગયું. 40 રૂપિયાનો સવાલ નથી. ત્યાં બહુ ખર્ચો ન કરે પછી એકવાર થાય પછી વધારે ખર્ચો કરે પછી. એ તો પછી શા માટે? ત્યારે સસ્તામાં પતાવે કે ભાવનાના ભૂખ્યા છે ને, પછી ફળે એના ખ્યાલ પ્રમાણે તો પછી મોટો ખર્ચો કરે. દુઃખ ગર્ભિત વૈરાગ્ય કે મોહ ગર્ભિત વૈરાગ્યને લીધે કાંઈ કુપોલદેવને વળગ્યા નહોતા. તો કેવી રીતે વળગેલા? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય એ રીતે વળગ્યા. એટલે પત્રથી જ એની ઓળખાણ થઈ ગઈ કુપોલદેવની. જોઠાભાઈ પત્ર બતાવ્યો ને એટલે ખબર પડે આ જ્ઞાની પુરુષ હોવા જોઈએ. એમ પ્રભુજીને એ પત્ર અંબાલાલભાઈ બતાવે કે શું વાંચો છો? તો કે આ કોણે લખ્યા? તો કે આમ છે, એ અહીંયા આવવાના દિવાળીમાં. એટલે પત્રથી જ પ્રભુજીની ઓળખાણ થઈ ગઈ. પછી જે મળ્યાને જે થયું એ તો ચડતે વાને એ સંકિત નિર્મળ થતું જાય. એટલે વ્યવહાર સંકિત તો પત્ર જોઈને થઈ ગયું અંબાલાલભાઈને પ્રભુજી. અને વચનામૃત વાંચીને, જૈન ધર્મના આગમ વાંચીને, પ્રભુજી વિશે ઉપલક જાણીને બ્રહ્મચારીજીને અગાસમાં અંતેવાસી જાય પહેલાં જ વ્યવહાર સંકેત થઈ ગયું હોય. પછી તો લખે છે મોટા ભાઈને કે સાચા દેવ, સાચો ધર્મ અને સાચા મુનિ મને મળી ગયા છે. એટલે સદદેવ ધર્મ અને ગુરુની શ્રદ્ધા થઈ ગઈ ને, પહેલા પત્રમાં લખે છે. તો દેવગુરુ ધર્મની શ્રદ્ધા તો સંકિત છે ને. પછી જે આવ્યા એ પછી બધું ચડતે વાને આત્મા નિર્મળ થતો જાય. આપણે જે 40 વર્ષ પછી નથી થયું એ પત્ર જોઈને, પ્રથમ પત્ર જોઈને જ અંબાલાલભાઈને પ્રભુસિંહ થઈ ગયેલું. અને હજી વચમાં પાછું આમ થાય કે તકલીફ પડે તો
મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય તે મુજબ સમજી વિચારી કલ્યાણનું કારણ આ જ પુરુષનો આશ્રય છે, શ્રીમદ રાજચંદ્રનો જ એમ અનુભવી ત્યારબાદ તહત્તી કરે છે. અને એ તો સ્પષ્ટ જ સમજે છે. એટલે આપણે જેમ કેમ આપણે ગમે તે જાય એટલે બધા નમસ્કાર આપણે કરીએ ને. અંબલભાઈ પત્ર વાંચ્યો કે કોણે લખ્યો છે આ પત્ર, વાંચ્યા પછી પૂછ્યું. આપણે પહેલાં માથું નમાવી દઈએ, જે લાભ થાય થોડું ઘણું તો મળશે. એ તો સ્પષ્ટ જ સમજાય તેમ છે કે બહારનો માર્કો લેબલ રંગ કે ચળકાટ નહીં, બારદાન નહીં, અંદર માલ જોઈને એને પત્ર વાંચ્યો કે લખનાર કોણ છે. એટલે વચન પ્રતિનિધિ થાય તો પુરુષ પ્રતિનિધિ થાય, પુરુષ પ્રતિનિધિ થાય તો વચન પ્રતિનિધિ થાય. એ વધતું જાય પછી વચમાં ભેગું થાય ત્યારે આત્મા અનુભવમાં આવે. પછી માલ જોઈને વસ્તુ ખરીદે એ છેતરાય જ નહીં ને. ઉજળું એટલું દૂધ નહીં અને ચળકે એટલું સોનું નહીં. સોનું દેખું સંગ કર્યો, કર્મે નીકળ્યું કથિર, નહીં તો એવું થાય. પછી માલ જોઈને ખરીદી કરે તે ક્યારેય છેતરાય નહીં અને પછી પકડ છૂટે પણ નહીં. મૂળ વસ્તુ મળી ગઈ પછી પણ દિવસે દિવસે વધતી ચાલે તે એવી. પછી તો સજીવન મૂર્તિના વિયોગે એક ક્ષણ પણ જીવવું તેને અસહ્ય લાગે. પછી કોપોલે 212 લખ્યું છે ને, તે સજીવન મૂર્તિના વિયોગે એક ક્ષણ પણ જીવવું ને અસહ્ય લાગે. એટલે કે આપઘાત ન કરે, પછી મોહનીય કર્મથી પાછો હટી જાય, એટલે ભાવ મરણથી અટકી જાય. સંસારમાં લબતા તો એ અટકી જાય. પછી સજીવન મૂર્તિના વિયોગે એક ક્ષણ પણ જીવવું તેને અસહ્ય લાગે અને લાંબા કાળનો સત્સંગ મળે તે સુધી પોતે કૃપાલદેવ ચરોતરમાં નિવૃત્તિથી પધારે ત્યારે રહેવા કરવાની, સુવા બેસવાની, મુસાફરીની, તેઓને લાવવા મૂકવા જવાની અને તેઓને જમવા કરવાની તો ખરી, જે મુમુક્ષો સત્સંગમાં આવે તેની વ્યવસ્થા પોતે જ કરતા. અને પરમ કુળની રસોઈની જવાબદારી તો પોતાને જ હસ્તક, એટલે વ્યવસ્થિત શીખી લીધેલું. કે ભાત કાચા ઉતારે એવું નહીં, વ્યવસ્થિત બરોબર સાકર નાખે, ચાખી જોઈએ ને પછી કુપોલદેવને પીરસે. એકવાર તો એવું ચૂક્યું કે એવો સરસ દૂધ પાક થયો છે, પોતે ચાખે એટલે ખબર પણ કે કેવા તો રાજી થયા છે. એટલે કુપોલદેવ જમવાનું જ ન કીધું એને. પછી આગળ આવશે. પછી એને તો સરસ અને નહીં પ્રસન્ન ભાવજો, પણ આપણે તો બરોબર જ બનાવવું પડે ને એના માટે. એ તો કે મારે પગ નહીં દાબતા, આપણે ખેંચવા પડે પગ. ત્યારે આજ્ઞામાં ન મનાય કે જ્ઞાની નહીં. જ્ઞાની એમ કે ના સેવા નહીં કરતા, હા તમારી આજ્ઞામાં છું નહીં કરું સેવા, એમ ન ચાલે. થેલો લઈને આવ્યો હોય જ્ઞાની પેટી, ના હું મારું ઉપાડીશ, હા ઠીક ઉપાડો, એમ ન કહેવાય કે હું આજ્ઞામાં છું, એને કહ્યું છે ને નહીં ઉપાડવાનું. આપણે ખેંચી લેવું પડે એના હાથમાંથી. અમરભાઈ ખેંચી લેતા. એટલું આજ્ઞાકીત છે ને ભોળો, ત્યારે ભોળો થઈ જાય. પછી મને ના પાડી છે. એ તો ના એમ કે મારો સામાન ઉપાડે. પરમ કહો તો એક વખત મુંબઈમાં દરિયા કિનારે અંબાલભાઈને પાણીની ઊંડાઈ વિશે પૂછે છે. તે ચોપાટી, ચરની રોડ સ્ટેશનની સામે ચોપાટીનો દરિયો છે, મરીન ડ્રાઈવ. પેઢીથી 5 મિનિટ થાય હાલે તો, પ્રિન્સેસ સ્ટ્રીટથી. અંબાલભાઈ કપડાં ઉતારી ઊંડાઈ માપવા તૈયાર થાય છે. ખબર છે, અમે એમ જ પૂછ્યું સહજ, ખાલી સહજ કાંઈ નહોતું પૂછ્યું કે આ કેટલા આજ્ઞામાં છે જાણવા માટે. એને ઊંડાઈનું શું કાંઈ, એને એમને જ ખબર હતી પાણી કેટલું ઊંડું છે. એવો નિશ્ચય અને સત્પુરુષમાં હતો. બ્રહ્મચારી અર્થ કરે છે આ પ્રસંગનો. તેથી દેહનો મોહ પણ એને રહ્યો નહોતો અને વિચાર કર્યા વગર પડવા તૈયાર થયા કે મને એણે પૂછ્યું છે ને એટલે મારે એને જવાબ આપવો પડે. તો હું ડૂબી તરતા આવડતું હતું કે નહીં એ ખબર નથી, પણ બ્રહ્મચારી લખે છે કે મહાત્મામાં એવો દ્રઢ નિશ્ચય હોય તો કોઈ પણ વસ્તુમાં એને મોહ ન રહે, શરીરમાં નહીં. તું ડૂબી જઈશ તો, બહુ ઊંડું હશે ને ડૂબી જઈશ તો, એ વિકલ્પ જ ન આવે. એણે મને કહ્યું છે એટલે મારે એને જવાબ આપવો પડે. આત્માનો નિર્ણય થઈ જાય. પછી મુમુક્ષુઓનો સત્સંગ કરી પછી સત્પુરુષનો સમાગમ કરવો. સીધો સત્પુરુષ પાસે જાય તો પાછો આવે કે આ તો વેપાર કરે છે. એટલે અંબાલાલભાઈને કોઈ મળ્યા હોય ને તો પછી ખબર પડે કે અંબાલાલભાઈનું ચારિત્ર ખબર હોય કે આ ઓળખી ગયા, સ્વભાવ ઓળખ્યા, સાધુ ઓળખી ગયા, તો કુપાલદેવમાં શ્રદ્ધા આવે. નહીં તો સીધો પોતે જાય કાં તો મારી જેમ પૈસા ગણતા હતા. મારે તો એક જ છોકરું છે અને 2 હતા, એટલે તરત જ આશાત ન કરીને આવતો રહે પાછો.
કે હું તો ભાવતાલ કરતો જ નથી, એમને જ લઈ લઉં છું. આ તો ભાવતાલ કરતા હતા કે વ્યાજબી ભાવ શું છે. એટલે મારો ત્યાગ વૈરાગ એની કરતાં આગળ જેવું થઈ જાય. એટલે કે પહેલાં એને જે ઓળખી ગયા છે એને મળવું પડે. એટલે સત્સંગની આ મુમુક્ષુનો સત્સંગ, એમાંથી કોઈક ઓળખી ગયા હોય ને એને મળે તો વાંધો ન આવે. ને લાઇબ્રેરી વાંચીએ હોય કે આ કાળે ચોથા ગુણથાથી આગળ ન હોય ગૃહસ્થને, એ તરત જ કુપોલજીનું વાંચન થાય કે આ ગૃહસ્થ હતા એમ કહી દે. અત્યારે કહે છે તો વ્યાખ્યાન કર ઘણા કહે છે તો, પણ કુપોલજીને ઓળખનાર મુમુક્ષુનું જીવન વાંચે કે અંબલભાઈ બધા આગમ વાંચેલા, સ્વભાગભાઈ જૈન ધર્મનું જાણતા હતા, અને પ્રભુશ્રી તો જૈન ધર્મના સાધુ હતા એટલે આગમ તો વાંચ્યા જ હોય. એને આ ગૃહસ્થપણું ન દેખાણું એમ કેમ હશે, એ એનું ચરિત્ર જાણે તો ને. પણ પોતાને એની કરતાં આગળ માનતો એટલે એને તો માને જ નહીં. એટલે સીધું કુપોલજીને વળગવા જાય. તો બ્રહ્મચારી કુપોલજી ક્યાં ઓળખાય એવા છે કે જવલબેનને કહે છે કુપોલજીને ક્યાં ઓળખવા સહેલા છે? તમારા પિતાને ઓળખવા ક્યાં સહેલા છે કે? અંતરદ્રષ્ટિ જોઈએ, બાહ્ય દ્રષ્ટિ તો ઓળખાય જ નહીં. એટલે ભૂલે પછી ગુંઠાણ માપે જાહેરમાં એને વળી ગયો ને એ બધા કે અમને કહેવું છે એમ કે આ કાળમાં ચોથા ગૌણ સ્થાનકથી આગળ જઈ શકાય નહીં જો દીક્ષા ન લીધી હોય તો. એટલે પતી ગયું ને. દુર્લભ એવો મનુષ્ય એળે વયો ગયો ને. એળે વયો ગયો તો વાંધો નહોતો, અનંતન મંદિર બાંધીને જાય છે. દેવું પતાવવા આવ્યો ને, દેવું વધતું જાય. નફાનો વેપાર તો કર્યો જ નહોતો એટલે બહુ વાંધો નહોતો કાંઈ. એ તો વધારે દેવું થાય છે. કે ક્યાં જઈને બેસવું કોની પાસે? નમન નમન મેં ફેરે બહોત નમે, નાદાન હોય ને બધે નમે. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર દેખી પૂજે દેવ, એમ ન ચાલે. મુમુક્ષુનો સત્સંગ થાય પછી સત્પુરુષનો સમાગમ કરે તો ખબર પડે. સીધો સત્પુરુષ પાસે જાય તો પાછો આવે કે આ તો વેપારી છે. અત્યારે પાછો આવે છે તો આખું વચનમૃત વાંચ્યા હોય પછી. કુસંગ છોડી સત્સંગ સેવે, પરમાત્મ ભાવના જાગે, મુમુક્ષુ પાસેથી સત્પુરુષના વખાણ સાંભળે, પરમ કુપોલજીના અતિશયો સાંભળે કે આવું એને કરેલું, દશા અંશે જાણે, પછી સત્પુરુષનું મહાત્મ્ય લાગે. બ્રહ્મચારી એટલે પોતે વાંચી લીધું હોય એટલે સમજી ગયો છે એમ માને. સૌ પ્રથમ કુપોલદેવ ખંભાત સંવત 1946માં પધાર્યા ત્યારે અંબાલાલને ઘેર 8 દિવસ રોકાયા હતા. અત્યારે જે ઘર છે જીરાળો પાડો ત્યાં. ત્યારબાદ ફરી ખંભાત પધાર્યા ત્યારે છોટાલાલ માણેકચંદના મકાન આજનું રાજછાયા ત્યાં ઉતારો રાખેલો. આ ખબર હોય ને પછી ત્યાં જાય ને આપણે એટલે ખબર પડે કે અહીંયા કુપોલદેવ બેસેલા, આ હિંડોળો પર બેસેલા, આ બાકડા પર બેસેલા, આ પથારી પર સૂતેલા, અહીંયા અંબાલાભાઈ સાથે સત્સંગ કર્યો હશે, આ કૂવામાંથી પાણી કાઢેલું અંબાલાભાઈને આપેલું, એમાં પીધું કુપોલદેવે, અહીંયા જમવા બેસતા હતા. પછી યાદ આવે સત્પુરુષના મન વચન કાયાના યોગ, એમાં ઊંડો ઉતરે કે અહીંયા બોધ થયેલો, ઉપર ચડે, અહીંયા પ્રભુજીનો મંત્ર મળેલો સજાત્મક પરમગુરુ, જે મંત્ર માટે આખી રાત પ્રભુજી રડેલા, પછી મહાત્મ્ય લાગે. આ બધું સસ્તું મળી ગયું જેવું લાગે. પછી પરિચય થાય અનાદર પછી આપણે એવું થાય છે. રોજ મીઠાઈ આપ્યા કરે ને તો ફંક્શનમાં કે રવિવાર મજા ન આવે, પણ એક જ વાર આવે તો પછી એમ ભાવે, પછી મહાત્મ્ય લાગે. અંબાલાભાઈ સેવામાં હાજર. કુપોલદેવ રાજછાયામાં ઉતરે ને તોય પછી સેવા તો આ જ કરે અંબાલાલભાઈ. ત્યાં અંબાલાલભાઈ સેવામાં હાજર હતા. ત્યાંથી એક દિવસે અંબાલાલભાઈને ત્યાં ગયા ત્યારે તેઓના પાલક પિતા શ્રી લાલચંદભાઈ વકીલ પરમ કુપોલજીને આક્રોશ વચન બોલ્યા, ખીજાણા, કંઈક અમારા ઘરમાંથી નૌકર કઢાવી નાખ્યો તમે. કુપોલદેવ એવું બોલ્યા જ નથી હા કે નૌકર નહીં બોલવાનો એમ. કુપોલદેવ એમ કહ્યું પ્રભુજીને કે સજાત્મક પરમગુરુ મંત્ર. નિષેધાત્મક વાત છે જ નહીં જ્ઞાની પાસે, વિધેયાત્મક વાત છે. નૌકર કાઢી નાખ્યો લખેલો, પણ જીવતા નૌકર આવી ગયા તો પંચ પરમેષ્ટિ, પાંચે પદના ધારક. એ કે છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું એટલે હરિયન તો છે જ, અમે સિદ્ધ છીએ એટલે સિદ્ધે છે. તો આચાર્ય ઉપાધ્યાય સાધુ તો હોય જ ને, આત્મજ્ઞાન છે એટલે જીવતી પંચ પરમેષ્ટિ આવી ગઈ ઘરમાં.
હજી નથી સમજાતું 1000 પત્ર વાંચ્યા પછી, તો ત્યારે ક્યારે સમજાય? આક્રોશ વચન બોલ્યા, અમારા ઘરમાંથી નૌકર કઢાવી નાખ્યો. આવી ઘટનાઓથી વિચલિત થયા વિના અમલભાઈ કુપોલદેવની આશ્રય ભક્તિ દ્રઢપણે ટકાવી રાખે છે. આંખ બંધ કરીને વિચારોનો, આ બાજુ ગોપાલદેવ ઊભા છે શાંત, આ બાજુ અંબાલાલભાઈ લઈ આવ્યા છે એને, આ બાજુ લાલચંદ બાપા એમ કહે છે આ શું કર્યું ગોપાલદેવની સામે? અમારા ઘરમાં નૌકર કરીને આ છો તમને વળી ગયો છે. અંબાલાલભાઈની દશા કેવી થાય? કેવી દશા થાય? તો એ આશ્રય છોડ્યો નથી. એમાં પાછા દત્તક બાપા, પર્યુષણ જેવા મોટા દિવસો પણ સમાજના રીતિ રિવાજની ફિકર કરતા નહીં. મનાય હોય સંઘ છોડીને જવાય જ નહીં ક્યાંય. હજી એવું છે તો દિવાળીની માળા મકડા ન કે દિવાળીમાં ઘરે જ રહેવું જોઈએ ને, લક્ષ્મીજી આવે નહીં. અને પર્યુષણમાં ઝવેર શેઠ અને રતનચંદ લાદા ગોપાલદેવ એને ઘરે તો 4 દિવસ ત્યાં કર્યા પર્યુષણ, બીજા 4 દિવસ હિંમત કરીને આવ્યા. પોપટલાલ મોહકચંદ ગયા પર્યુષણના બીજા દિવસે, આખી રાત બોધ લઈને ભાગ્યા સવાર પાછા. તોય આવેદનપત્ર આપતા હતા, લખવું પડે, સહી કરવી પડે. આવું જોર હતું સંપ્રદાયનું. નાદબાર મૂકે ને મગન બાપા વાત કરતા એટલે આપઘાત કર્યો સમજો, એની કતે ખરાબ હતી. નીચું જોઈને ચાલે કે આ નાદબાર મુકાયેલા છે એટલે અભડાઈ ગયા જાણે. હવે તો બધા ક્રિશ્ચનમાં લગ્ન કરે છે અને મુસલમાનમાં કરે છે, એટલે હવે કાંઈ બહુ સોર્સ નથી રહ્યો. એટલે ક્ષમતામાં નથી જીવ, હવે કાંઈ નિયમ જ નથી, એટલે સદાચાર જ નથી, નીતિ નથી, ખાવા પીવાનું કાંઈ નહીં, ધર્મનું કાંઈ મહાત્મ જ નથી, કંઈ બ્રોડ માઇન્ડેડ નથી થઈ ગયો ક્ષમતાધારી. હવે બધું ચૂકી ગયો છે. એટલે ત્યારે નાદબાર મૂકે ને એટલે ફાંસીની સજા કરતા ખરાબ લાગે. મગન બાપા ઊંચું જોયે જ નહીં, કે નીકળે જ નહીં, શરમાઈને બહાર નીકળે. હવે તો માથું ઊંચું રાખીને ઓળખાણ કરાવે, પોતે હોય જઈ ઓળખાણ કરાવે. આ જોન્સન મારો ફિયાન્સી છે, એનો ગર્વ લે પાછો, ઓલો કોંગ્રેચ્યુલેશન કે પાછો. પર્યુષણ જેવા મોટા દિવસોમાં પણ સમાજના રીતિ રિવાજની ફિકર કરતા નથી અને નિવૃત્તિમાં ગોપાલદેવ જ્યાં હોય ત્યાં પહોંચી જાય. પોતે નાદબાર મુકાયા તો પણ અડગ જ રહ્યા. ભલે દુશ્મન બને દુનિયા, તમે ના કોપશો વાલા. આ બાજુ શ્રી કૃષ્ણ છે, આખી મોટી સેના દુર્યોધન પાસે છે, કૃષ્ણ મારી સાથે છે ને, સુદર્શન ચક્ર છે ને, આખી સેના બધી હરાવી દે છે ને. સુદર્શન શોભનમ દર્શનમ યસ્ય સમ્યક દર્શન છે, ચારે ગતિની ફાર ગતિ ઉડાવી દે છે, પંચમ ગતિ હાંસલ થશે. આ બધું રૂપકથી છે, આખી મહાભારત ને ગીતા ને બધું. લોકો પાણીપતનું મેદાન બિહારમાં હતું, ઉત્તર પ્રદેશમાં હતું, પ્રયાગરાજમાં હતું, કે ક્યાં હતું? વારાણસીમાં હતું. જગ્યા ગોતે છે હજી આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ. અહીંયા છે મહાભારતનું મેદાન. પોતાનું શરીર જ રણ મેદાન છે, મન જ રણ મેદાન છે. એ પાર્થ શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું છે પાછું આ ગીતામાં, શરીરમિતિ ઇદમ ક્ષેત્રમ અભિધીયતે. આ રણ મેદાન આ જ છે. લડો સૌ આત્મસંગ્રામે, બહિરુદ્ધ નહીં લડો. આ તો રૂપકથી છે. અર્જુન અનુરાગનું રૂપ છે, મહામોહની રાગ. આ દુર્યોધનના પિતાનું નામ શું? ધૃતરાષ્ટ્ર. આવો મોહનું રૂપ છે. આ અદેખાય નીતિ નિયમ ભ્રષ્ટ થઈ ગયા ભાઈ. દુર્યોધન એનું રૂપ છે. ધર્મ ફરજ યુધિષ્ઠિર. આ બધું રૂપકથી કહ્યું છે. આખી લોકો હજી ગોતે છે મેદાન કે ક્યાં લડાઈ થઈ હતી. આ સ્થિતિમાં ખંભાતના ત્રિભુવનભાઈ અને છોટલભાઈ વગેરે કુટુંબ પણ મુકાઈ ગયા કે આ બધા ગૃહસ્થને માને છે, ધર્મ ભ્રષ્ટ થઈ ગયા છે, દાંત બાર મૂકો. આ 3-4 કુટુંબો અંદરો અંદર કન્યાકુમારની આપ લીધી કરે. અત્યારે છે ચોથો પાંચમો વંશ બધા. એટલે ગણવા બેસીએ ને
તો ત્રિભુવન કાકાનો ચોથી પેઢી પછી રિવર્સમાં જાય એટલે આમ કાકા દાદાના જ થયા ને. સાવ નજીકનું છોટાલાભાઈ તો ભાઈ થાય ને ત્રિભુવનભાઈના. છોટાલાલ માણેકચંદ ત્રિભુવન માણેકચંદ હજી એની ચોથી પાંચ બધા જીવતા હોય ને, બધા હયાત છે, વાત કરે. એટલે કાકા દાદામાં પરણે એવું થાય ને, કાકા દાદામાં પરણે શું કરે? અંદરો અંદર કુમાર કન્યા આપે, કોઈ આપે જ નહીં છોકરી. આ તો ધર્મભ્રષ્ટ છે, કોણ આપે? પીરસે ને વાત કરતા કે પીરસવા જાય ને એટલે એના હાથનું જમીન નહીં, થાળીમાં નહીં નાખતા કાંઈ. પછી એના એમ લઈ લે કમાન્ડર, અભડાઈ ગયા એમ, અસ્પૃશ્ય. તો મચક આપી નથી અંબાલાલભાઈ, અને અંબાલાલભાઈના બળને ત્રિભુવનભાઈ, છોટાભાઈ બધા ટકી રહ્યા. પછી અત્યારે શોભાયાત્રા તો 1000 જણા હોય, પણ પૂર્વજોએ માર ખાધો છે, બહુ માર ખાધો છે. 3-4 કુટુંબો અંદરો અંદર કન્યાકુમારની દેતી લેતી નિપટાવતા ને ભક્તિ સત્સંગમાં મગ્ન રહેતા. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપાભાઈ ગુરુ રાજ કી બાલ ન બાકા હોય. અંબાલાલભાઈ પ્રભુસિંહજી કે મારી સાથે 3 લોકોનો નાચ છે ને. આ શ્રદ્ધા પરમ દુલ્લા એટલે ડરે. પછી લોકો શું કહે છે? લોક સંજ્ઞા છે આનો ધ્રુવ કાંટો. તમે એવા આવતા નથી, આ મોટા દિવસોમાં નથી આવતા અપાશ્રમે, એટલે જવા માંડે. પછી આ બરોબર કાલે આવીશ, અમે વાટ જ જોતો હતો ફોનની. જાય પછી ઘણા કહે છે હમણાં સત્સંગમાં નહીં હોય કે અમારે જવું પડશે. એમને એમ કહ્યું હતું કે હું માંદો છું તો સારું, આવું ખુલાસો કરે. પાછું 10 જેટલા ક્ષેત્રો, કાવીઠા, રાળજ, વડવા, ઉત્તર સંડા, ખેડા, વસો, વઢવાણ, અમદાવાદ, નડિયાદ ને હડમતાલા વગેરે સ્થળોએ તો એ ગોપાલદેવ માટે રસોઈ બનાવી છે. હડમતાલા ક્યાં? તરત જ સાટીકડા ભેગા કરી લાકડા લાવી ચૂલો પ્રગટાવીને દાળ ભાત શાક રોટલી બનાવે. સીધું સામાન લઈ લે કે સાથે લઈને ગયા હોય થેલો, લોટ ને એવું બધું. ખાતા હોય એક રોટલી ગોપાલદેવ, પણ બનાવે પોતે. અહીંયા બનાવી જ તો બહાર, ઘર તો અહીંયા તો છે. અને મુનિમાં આવજા કરતા જ હતા. તો કેશવલાને કહેતો કે હમણાં તું 11:30 આવ ત્યારે એક રોટલી ને થોડું શાક દાળ ભાત લઈ આવજે, તો ક્યાં વાંધો હતો. કેશવલા જમવા જતા જ હશે ને. ત્રિભુવનભાઈ આવતા કે મારા ઘરથી ટિફિન લેતા આવજો, કે તમારા ઘરથી લેતા આવજો. ભેદી છે બધું, બધા વિરોધમાં હતા. કોણ ટિફિન મોકલાવે? લોકો ગાયને રોટલી આપે, કૂતરાને રોટલી આપે, આમ કરીને આપે, પધારો ધર્મલાભ ધર્મલાભ. આ 3 લોકો નાથ બેઠો છે, એની રસોઈ અંબાલાલભાઈ બનાવતા હતા. બધું ભેદી છે બધું. અત્યારે આપણે વાર્તા જ લાગ્યા. એટલે એક રોટલી અને વાટકી ભાત નહીં મળતા હોય ને તો અંબાલાલભાઈને કોબાલભાઈ સાથે બેસાય ને સત્સંગ સમાગમ માટે. તમારે જે કરવું એ કરજો વ્યવસ્થા, અમે આમાં ભાગ લેવાનો નથી. આંખ બંધ કરીને વિચારીને કે નીચે રસોઈ કરે, 2 જ રોટલી, 2-3 પોતાની ને એકાદ ગોપાલદેવની. કેટલા હતા. કોઈના કુટુંબે એમ નહીં કહ્યું ને કે અમે મોકલશું આજે અમારા તરફથી અડધી વાટકી શીરો. મજૂર કામ કરે ને તો ઘરેથી ટિફિન જાય. આ ખેતરમાં હોય ને, અરે ઘરે દરજી બેઠો હોય ને, પહેલાં દરજી બેસાડતા, રેડીમેડ નહોતું કાંઈ, તો એને રોટી ભાત શાક બધું એ દરજીને એ કોમ એવી હોય ને એટલે એનામાં દાળમાં મરચું એક્સ્ટ્રા નાખવાનું, તીખું ભાવે એને શાકમાં લાલ મરચું ધબેડે પછી, એટલે એને ભાવે. લીલા મરચાં આપે એને. દરજી બેસે, મહિનો દરજી બેસે, એને આપે. પછી બપોર થાય એટલે ચાય આપે. સવારે આવીને હજી તો આવ્યો હોય આરામથી, મોડો જ આવે, અડધી કલાક. 9નો ટાઈમ એટલે 9:30 આપે, પણ પહેલાં ચા આપે ને એમાં અડધી કલાક કાઢી નાખે. પછી જમીન પાછો બીડી પીવાઈ જાય, આટો મારી આવે. પછી 2:30-3 વાગે એટલે પાછી ચા આપવાની. એમાં થોડો પૈસા વાળો નાસ્તો આપે થોડો. શું ફરિયાદ કરવા ગયેલા ગોપાલદેવને
સસુર પક્ષના કે આ તમારી પાસે લાગ્યો છે ને અમારી દીકરીને ધ્યાન નથી રાખતો. છેલ્લા દિવસોમાં જેમ ભગવાન મહાવીરે ગૌતમ ગંડરને દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા જાય એવું કહ્યું, એવું આવશે આગળ. હવે તમે પૂછ્યું એટલે અત્યારે જ ખુલાસો કરીએ. વઢવાણ ક્ષેત્રે કુપાલદેવની સેવામાં 1 મહિનો હતા અંબાલાલભાઈ. કુપાલદેવ કહે છે અંબાલાલભાઈને, એ તો જ્ઞાનથી બધું જાણે જ છે, અંબાલાલ ઘરે જાઓ ખંભાત અને ઘરના માણસોનું મન રાખો. નીચું મોઢું કરી આ બાજુ કુપાલદેવની શારીરિક સ્વસ્થતા એકદમ લથડી ગયેલી. અંબાલાલભાઈ આવી ગયા. કુપાલદેવ રાજકોટ જઈને દેહ છોડી દીધો. વઢવાણથી પાછા મોકલ્યા. ઉગરીબેન સાથે ગયા. ચોથને દિવસે ઉગરીબેનને મોકલી દીધા. ઘેરે સીધાઓ થેલી લઈને. પછી કેમ કાલે જાય છે એમ ન ચાલે. ધારસીભાઈ કહ્યું જાઉં છું. ત્યાં કયું કુપાલદેવ પરીક્ષા કરવા માટે કે બહુ ઉતાવળ છે, અગત્યનું કામ છે તમને. ના હું આવું જ છું, બહુ કામ છે. કુપાલદેવ કે ભાવી તોય ન સમજ્યા. પછી રોયા ધારસીભાઈ અને અંબાલાલભાઈ રડ્યા, કાઢી મૂક્યા. જાઓ. ઉર્વીબેને રડ્યા, ત્યાં ન રડે બધાની સામે એટલે કુપાલદેવને મોકલી દીધા. જુવાન 17-18 વર્ષની વિધવા એ જમાનામાં માથા પછાડે તો ત્યાં અનંતાનંદથી બાંધે લોકો, એટલે એને મોકલી દીધા. એ આવ્યા, પાછળ તાર આવ્યો કે ગોપાલનો દેહ છૂટી ગયો છે પાંચમનો. ચોથને દિવસે રવાના કર્યા. રવાના કરતા પહેલા કહે છે, અચ્છા પોપટ પૂછશે તો અમારા વિશે ક્યાંય શું કહેશો? કહેજો ભગવાનના ધામમાં છે એમ કરીને કહી દીધું કે હું સિદ્ધ શિલાય છું, હું મુક્તાત્મા છું. કે પૂછે તો કહેજો પોપટને કે અમે પરમાત્માના ધામમાં, ઈશ્વરના ધામમાં છીએ. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આત્મામાં સમાઈ ગયો એનો તો મોક્ષ છે. આયુષ પૂર્ણે મટી દેહ પાત્ર છો. 10 જેટલા જગ્યાએ રસોઈ કરી છે. કેવું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાયા. ખાલી માગેલા દૂધ, ચોખા અને સાકરથી અડધા વાટકા ખીરથી જો શાલીભદ્ર થવાતું એને મોક્ષ મળે તો જમાડે છે 10 જગ્યાએ. એ ભરવાડના છોકરાને એટલી ખબર નહોતી કે વયાવાજ ગોચરી શું એ જ્ઞાની શું. અહીંયા અંબાલાલભાઈ જાણીને આત્મજ્ઞાનીની સેવાથી શું ફાયદો થાય જાણીને આ બધું કરે છે. કેવું ફળ મળે? મોક્ષ સિવાય બીજું શું હોય? એને કંઈ ખબર જ નહોતી. જીવાનંદ વેદ ઋષિનાથ ભગવાનનો જીવ એ જૈન સાધુની સેવા કરે છે, કીડા પડેલા. અવસરે વાત આવશે. એને કંઈ ખબર નહોતી કે ભાઈ સંન્યાસી યોગી બાવા છે, હું સેવા કરું. દવા તો બીજા લઈ આવેલા મિત્રો. તોય તીર્થંકર નામકર્મ બંધાય. તો આ તો ઉપયોગ સહિત સેવા કરે છે અને કયું કર્મ બંધાય. એટલે કુપાલદેવે શીખવાડ્યું તીર્થંકર કરવું છે, તીર્થંકર થવું નથી. અંબાલાલભાઈ વાંચ્યું છે, સમજ્યા છે એનો અર્થ. એટલે હારે જ જાય ને. પણ જે કુપાલદેવને લોકો નથી ઓળખતા તો અંબાલાલભાઈની ક્યાં વાત કરવી, સૌભાગભાઈની ક્યાં વાત કરવી? કુપાલદેવને જ નથી ઓળખતા લોકો. તો જાપ જ જપે છે તો આ કાલે જ્ઞાન ન હોય, ગૃહસ્થને જ્ઞાન ન હોય. પરમ કુલદેવ સ્વયં પ્રકાશેલ અંબાલાલને ત્યાગ અને વૈરાગને લઈને પ્રભુશ્રીજીને બીજા મુનિને કહે છે ઈડર ક્ષેત્રે 55 સમાગમના 5મા દિવસે કે અમે સિદ્ધજી કીધું ને, પછી આ બધી વાત કરે છે અંબાલાલભાઈની. અંબાલાલને ત્યાગ અને વૈરાગને લબ્ધિ પ્રગટી છે તે એવી કે અમે 4-5 દિવસ પહેલાં જે બોધમાં કહ્યું હોય તે અક્ષરશ લખીને લાવે છે. આ લખાણ વચનામૃતના છેવાડે ઉપદેશ છાયા રૂપે અલંકૃત થયું છે. આ તો બધું અમે 5 દિવસ પહેલાં બોલ્યા તો એ જ છે કે કુપાલદેવને કંઈ ઉમેરવું હોય તો ઉમેર્યું છે પાછું. અને આ દ્રષ્ટિ તળે નીકળી ગયું છે. ઉપદેશ નોંધ અને વ્યાખ્યાન સાર એ જિજ્ઞાસુ મુમુક્ષે નોંધ્યું છે. ઉપદેશ છાયા અંબાલાલભાઈએ લખ્યું છે અને આંખ નીચેથી, દ્રષ્ટિ નીચેથી નીકળી તપાસ્યું છે કુપાલદેવે. આટલો ફરક છે. એટલે શું વાંચવું, કેમ વાંચવું, કયા અભિગમથી વાંચવું, એ દૂધપણનો વિવેક હોય તો પરમાર્થ આશય જ્ઞાનીનો પકડાઈ જાય. અને વર્તે સદગુરુ લક્ષ તો સમકિત્યને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ.
સમય પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.